इस वक्त की बड़ी खबर अहमदाबाद से आ रही है, जहां शहर के रणीप में दुर्घटना का कारण बनने वाला आरोपी गिरफ्तार। बकरा मंडी में तेज रफ्तार कार ने किया था हादसा। बता दें, कार चालक थानेदार युवराज सिंह को गिरफ्तार कर लिया गया है। युवराज सिंह मधुपुरा थाने में कार्यरत थे। दुर्घटना के बाद स्थानीय लोगों ने आरोपी को रने पुलिस के हवाले कर दिया। स्थानीय लोगों का आरोप है कि हेड कांस्टेबल शराब के नशे में गाड़ी चला रहा था। बताते चले, पुलिसकर्मी इलाज मिलने से पहले ही भाग गया। मैं महसाणा के कड़ी तालुका में एक मित्र के घर गया था। वह सुरेंद्र नगर, पार्टी जैसे जगहों पर घूमता रहता था। बता दें, रने पुलिस ने आरोपी को अहमदाबाद पहुंचते ही पकड़ लिया। आरोपी ने बताया कि दुर्घटना वाहन के खराब टायर के कारण हुई। पुलिस इस बात की जांच कर रही है कि आरोपी नशे में था। गई तारीख 31/5/2025 रोज रात्रे 10:30 वागे एक વેગનાર ચાલકે રાણીપ બકરા મંડી ખાતે અકસ્માત કરેલો, જેનાની અંદર મોટરસાઇકલ અને એક્ટિવાના ચાલક અને બીજા જે રાહદારી હતા એમને ઈજાઓ પહોંચાડેલી હતી, જેની તપાસ કરતાં જે વેગનાર ગાડીનો ચાલક છે તે પોલીસ કર્મી હોવાનું જણાઈ આવેલ તપાસ દરમિયાન અને એમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવેલી। ફરિયાદી કાનજીભાઈ રત્નાભાઈ પરમાર નામે ફરિયાદ આપતા પોલીસ કર્મી યુવરાજસિંહ જોરાવરસિંહ કે જે પોતે માધુપુરા પોલીસ સ્ટેશનમાં માધુપુરા પોલીસ સ્ટેશનની ફરજ બજાવે છે, એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। સર, ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું? ક્યાંથી આવતા હતા, ક્યાં જતા હતા, દારૂ પીધેલા હતા કે કેમ? જે પોલીસ કર્મી છે એ જે તે વખતે ત્યાં અકસ્માત કરેલો એ વખતે ત્યાં પોલીસ સ્ટેશનમાં રાણીપ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા હતા અને રાણીપ પોલીસ સ્ટેશનમાં જે આજુબાજુની પબ્લિક હતી ત્યાં એનો આક્ષેપોસર દારૂ પીધેલો છે, પરંતુ જે પોલીસ કર્મી છે એના કહેવા પ્રમાણે ત્યાં પબ્લિકે માર મારેલો એટલે ત્યાંથી એને સારવાર માટે મોકલવા માટે તજવીજ કરવામાં આવેલી હતી, પરંતુ સારવાર કરાવતા પહેલાં એ જે છે પોલીસ કર્મી ત્યાંથી ભાગી ગયા હતા। જે આરોપી છે એ 2 દિવસ દરમિયાન અહીંયાથી ભાગી જઈને મહેસાણા જિલ્લાની અંદર કડી તાલુકો છે ત્યાં એમના કોઈ મિત્રના ત્યાં જતા રહ્યા હતા। ત્યાંથી સુરેન્દ્રનગર, પાટડી અને બીજે જગ્યાએ નાસ્તા ફરતા હતા। ત્યારબાદ રાણીપ પોલીસ સ્ટેશને ત્યાં આરોપી અમદાવાદ આવેલાની માહિતી મળતા રાણીપ પોલીસ સ્ટેશન દ્વારા એમને પકડવામાં આવેલો હતો અને હેલ્પ ટ્રાફિક પોલીસ સ્ટેશનની અંદર ગુનાના કામે અટક કરવા માટે હેન્ડઓવર કરવામાં આવ્યો। આરોપી જે છે એ નાસ્તો કરતો હતો, એમાં જુદી જુદી ટીમો તપાસ કરતી હતી। હેલ્પ પોલીસ સ્ટેશનની ટીમ પણ તપાસ કરતી હતી, રાણીપ પોલીસ સ્ટેશનની પણ ટીમ પણ તપાસ કરતી હતી અને એમને માહિતી મળતા આરોપીને અટક કરવામાં। ના, હાલમાં તો બીજા કોઈ ધ્યાનમાં આવેલા નથી, તપાસ ચાલુ છે। એ લગભગ છેલ્લા 7-1 વર્ષથી પોલીસ સ્ટેશનમાં ફરજ હા, એ આરોપીનું કહેવું એવું હતું કે એમની જે વેગનર ગાડી છે એની અંદર પાછળના વ્હીલમાંથી જે ગાડીનો ટાયર છે એમાં પંચર થઈ ગયું હતું અને એના કારણે એણે કાબુ ગુમાવ્યો, એના કારણે અકસ્માત થયેલો હતો। પરંતુ જે પ્રમાણે આક્ષેપો હતા કે આ જે પોલીસ કોન્સ્ટેબલ છે એ દારૂ પીધેલો હતો, એ બાબતે આરોપીની ધરપકડ કર્યા પછી એની મેડિકલ સારવાર પણ કરવામાં આવેલી છે અને જો એમાં નશાકારક પીણાની અસર હેઠળ જો આરોપી પોતે ગાડી ડ્રાઇવિંગ કરતો હોવાનું જણાય આવશે તો એના માટે પણ અલગથી કલમોનો ઉમેરો કરવામાં આવશે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે। એટલે કેટલા પ્રમાણમાં એને નશો કરેલો છે એના ઉપર એની અસર રહેતી હોય છે અને જે બ્લડનો ટેસ્ટ કરવામાં આવે એમાં આલ્કોહોલનું પ્રમાણ જે આવે એના ઉપરથી નક્કી થતું હોય છે કે અને આગળની ડ્રંક એન્ડ ડ્રાઇવિંગની કાર્યવાહી કરવી કે કેમ। ક્યાં જતા હતા, ક્યાંથી આવતા હતા, એ વિશે શું કહેવું છે? એમનું કહેવું એવું છે કે રાણીપ પોલીસ સ્ટેશનના ત્યાં નજીક જ રહેતા હતા અને રાણીપ પોલીસ સ્ટેશન બાજુ જતા હતા।